જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે આસામ રાજ્યના ગુવાહાટીમાં આવેલ કામાખ્યા મંદિરની યાત્રામાં, જે 51 શક્તિપીઠમાંથી એક શક્તિશાળી શક્તિપીઠ છે અને જ્યાં માતાજીના યોની ભાગની પૂજા કરવામાં આવે છે અને આ જગ્યા તંત્ર સાધના માટે પણ ખૂબ પ્રચલિત છે. તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આપણે કામાખ્યા કેવી રીતે જવું, કયા ટાઈમ ઉપર જવું, કેટલા દિવસની ટ્રીપ બનાવવી પડે અને ત્યાં રહેવા જમવાની સગવડ શું છે. અને બીજી વાત કે આ યાત્રા દરમિયાન આપણો ટોટલ ખર્ચો કેટલો થશે, આ બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે કામાખ્યા કેવી રીતે પહોંચવું તે મહત્વનું છે. તેના માટે આપણી પાસે બે ઓપ્શન છે, એક છે ટ્રેન અને બીજું છે પ્લેન. તો સૌથી પહેલાં આપણે ટ્રેનની વાત કરીએ તો ઓખાથી ગુવાહાટીની ટ્રેન મળી જશે, જેમાં ગુવાહાટી એક્સપ્રેસ, જેના ટ્રેન નંબર છે 15635 અને તે ઓખાથી ઉપડે છે અને ગુજરાતના ઘણા નાના મોટા સ્ટેશન જેમ કે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, છાયાપુરી જેવા સ્ટેશનમાંથી પસાર થઈને જાય છે. તો તમે પણ કોઈ પણ નજીકના રેલવે સ્ટેશનમાંથી બેસીને કામાખ્યા પહોંચી શકો. ટ્રેન તમને ડાયરેક્ટ કામાખ્યા રેલવે સ્ટેશન સુધી લઈ જશે. રેલવે સ્ટેશનથી મંદિર 4 કિલોમીટર દૂર છે, તો ઓટો રિક્ષામાં 20 રૂપિયા આપીને મંદિર સુધી પહોંચી જવાનું. હવે પ્લેનની વાત કરીએ તો ગુવાહાટીમાં જ એરપોર્ટ છે અને તમને અમદાવાદથી ગુવાહાટીની ફ્લાઇટ મળી જશે. ગુવાહાટી એરપોર્ટથી કામાખ્યા મંદિર 20 કિલોમીટર દૂર છે, તો તમે ઓટો અથવા ટેક્સી દ્વારા મંદિર સુધી પહોંચી શકો. ત્યાર પછી આપણે વાત કરીશું રહેવા માટેની. તો મંદિરની આસપાસ ઘણા હોટલ અને ગેસ્ટ હાઉસ આવેલા છે, ત્યાં તમે 500 થી 1000માં બજેટમાં રૂમ મળી જશે. અને બીજી વાત કરીએ મંદિર ટ્રસ્ટ તરફથી, તો ત્યાં મંદિર ટ્રસ્ટ તરફથી કામાખ્યા દેવાલય બનાવવામાં આવેલું છે, જ્યાં પણ તમને રૂમની સુવિધા મળી જશે. રૂમના ભાડાની વાત કરીએ તો 400 થી 600 સુધીમાં ત્યાં તમને રૂમ મળી જશે. ત્યાર પછી આપણે જશું મંદિરની અંદર દર્શન કરવા માટે. તો કામાખ્યા માતાના દર્શન માટે તમે મંદિરની અંદર મોબાઈલ તો લઈ જઈ શકો, પણ ગર્ભગૃહમાં ફોટો પાડવાની મનાઈ છે અને તમારા બેગ સામાન રાખવા માટે લોકર સુવિધા પણ ઉપલબ્ધ છે. તો કામાખ્યા માતાના દર્શન કર્યા બાદ મંદિર પરિષદમાં સૌભાગ્ય કુંડ આવેલો છે, ત્યાં જઈને સ્નાન કરી શકો છો અથવા જળ સ્પર્શ કરી શકો છો. હવે વાત કરીએ કે કામાખ્યા દર્શન કરવા માટે કેટલા દિવસની ટ્રીપ બનાવવી પડે. તો તમે ફક્ત કામાખ્યા મંદિર દર્શન કરવા માટે આવતા હોય તો 1 દિવસ કાફી છે, અને જો તમે આસપાસના બીજા જોવાલાયક સ્થળ પણ જવા માંગતા હોય તો 2 દિવસનો પ્લાન કરવો પડે. અને બીજું કે મે અને જૂન મહિનામાં ત્યાં કામાખ્યા માતાનો મેળો ભરાય છે, એટલે ત્યાં ખૂબ જ ભીડ જોવા મળે છે. તો આ 2 મહિના બાદ કરીને કામાખ્યા તમે ગમે ત્યારે આવી શકો. હવે વાત કરીએ જમવાની, તો કામાખ્યામાં જ કામાખ્યા દેવાલય અન્નપ્રસાદ આવેલું છે, ત્યાં તમે બપોરે 12 થી 3ના સમય દરમિયાન એક ટાઈમ ભોજન લઈ શકો. અને ત્યાં આસપાસ ઘણા બધા રેસ્ટોરન્ટ અને ધાબા પણ આવેલા છે, ત્યાં તમને 60 થી 200 સુધીની થાળી મળી જશે. ત્યાર પછી આપણે જાણીશું કે 2 દિવસનો પ્લાન કરી તો 1 દિવસ તો આપણો મંદિર પરિષદ અને બજારમાં શોપિંગ માટે જતો રહેશે. તો બીજા દિવસે આપણે ક્યાં જવાનું છે તેની પણ વાત કરી લઈએ. તો બીજા દિવસે આપણે જવાનું છે ભીમાશંકર મંદિર, ગુવાહાટી વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, નવગ્રહ મંદિર. આ બધી જગ્યાએ ફરવા માટે તમારી પાસે સાધન રહેશે ઓટો, તે તમને 1 દિવસમાં બધી જ જગ્યા ફરાવી દેશે. તો ત્યાર પછી તમે આવી જશો પાછા કામાખ્યામાં અને ત્યાં આપણે યાત્રા સમાપ્ત થશે. હવે બીજી વાત કરીએ આપણે કે કામાખ્યા જવા માટે આપણે ટોટલ ખર્ચો કેટલો થશે એની પણ વાત કરી લઈએ. તો ટ્રેન ટિકિટ આવક જાવક 1800 રૂપિયા થશે અને ત્યાં 2 દિવસ રહેવા જવાનો ખર્ચ 1400 રૂપિયા થશે. અને આસપાસની જગ્યાએઓ ફરવા માટે ઓટો અથવા ટેક્સી ભાડું 300 રૂપિયા થશે. તો ટોટલ આપણે એક વ્યક્તિનો ખર્ચો 3500 રૂપિયા થશે. એટલે તમે એકદમ બજેટમાં કામાખ્યા માતાની યાત્રા કરીને આવી જશો. તો મિત્રો, આવી જ અવનવી યાત્રાઓ વિશે માહિતી મેળવવા માટે અમારી ચેનલ ટેમ્પલ ટ્રાવેલરને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો. મળીએ એક નવી જ યાત્રા અને એક નવા જ વિડીયોમાં. તો બધા મિત્રોને જય માતાજી.